આમ આદમી પાર્ટીના વિસાવદરથી જે ધારાસભ્ય છે ગોપાલભાઈ ઇટાલિયા, એમણે હાલમાં એક એવો વિડીયો રિલીઝ કર્યો કે એમને ત્યાં પોલીસ ગઈ અને એમની માતાને પરેશાન કરવામાં આવ્યા. તો ખરેખર વિગત એવી છે જે ગોપાલભાઈ ઇટાલિયા ક્યારેય નહીં કહે. ગોપાલભાઈનો જે એક સમન્સ હતો ને એ પણ જૂનું હતું, જેને લઈને મહેસાણા પોલીસ આજે એમના ઘરે સુરત ગયા હતા. ગોપાલભાઈ એ વિસાવદરમાં હતા. જ્યારે એમની માતાને પૂછવામાં આવ્યું કે ગોપાલભાઈ ક્યાં છે, તો એમની માતાએ કીધું કે એ અહીંયા હાજર નથી. તો જે કોર્ટનો નિયમ છે એ પ્રમાણે એ હાજર નથી એવા ફોટા પોલીસે પાડ્યા અને એ પરત થઈ ગઈ. બીજું કશું પણ પોલીસે કર્યું નથી. તેમ છતાં ગોપાલ ઇટાલિયા અત્યારે એવા આરોપ લગાવી રહ્યા છે જે મનગઢંત છે અને અત્યારે જે ઇલેક્શન્સ આવી રહ્યા છે એનો એ ફાયદો લેવા માંગે છે, લોકોમાં ખોટી ભાવનાઓ ફેલાવીને. બીજી વસ્તુ, જ્યારે પણ ગોપાલ ઇટાલિયા આ રીતની વાત કરે છે ત્યારે તે ખરાબમાં ખરાબ શબ્દોનો ઉપયોગ કરે છે. તમે એમનો વિડીયો જોશો તો એમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી માટે ખૂબ ખરાબ શબ્દોનો એમણે ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત પોલીસ વિશે પણ તેમણે ભાષા વિવેક જાળવ્યો નથી. આથી એ સાબિત થાય છે કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ સત્ય સ્વીકાર કરતા નથી અને જે સત્ય હોય છે એને ટ્વિસ્ટ કરીને આગળ વધારતા હોય છે. તમે પણ આ વિડીયો જોઈને એને આગળ વધારો અને ગોપાલ ઇટાલિયાનું આ જે જૂઠાણું છે એનો પર્દાફાશ કરો.